હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે આપણો સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એનું યુનિટ નંબર 2 એટલે કે ગ્રામર એનો પાર્ટ નંબર 2 જોઈશું. ઓકે, જે લોકોએ પાર્ટ નંબર 1 ના જોયો હોય એ લોકો પહેલા ચેનલ પર જઈને જોઈ લેજો. યુનિટ નંબર 2 જે આપણું જે 14 માર્કનું પૂછાય છે એનો એક પાર્ટ કે જેમાં ગ્રામરના 2 ટોપિક એટલે કે હું 7 માર્કની તૈયારી ઓલરેડી કરાવી દીધી છે. તો આ વિડીયોની અંદર બી હું બીજા 2 ટોપિક ક્લિયર કરાવવાનો છું એટલે કે બીજા 7 માર્કની તૈયારી કરીશું. તો આપણે જે 14 માર્કની પ્રિપેરેશન છે એમાં આમ તો એકચ્યુઅલી ક્વેશ્ચન 2 એ બી ના ઓરમાં બીજા એ બી આવે છે એટલે અહીંયા 7 માર્કની આપણે તૈયારી કરી લઈશું. ક્લિયર છે? તો આ વિડીયોની અંદર પહેલો આપણે જે ટોપિક શીખવાના છે એ છે ધ ઇન્ટરજંક્શન્સ. ઓકે, આખા ગ્રામરની અંદર સૌથી ઇઝી ટોપિક છે ઇન્ટરજંક્શન. લાસ્ટ એક વિડીયો ઓલરેડી મેં બનાવી દીધો છે કે કોમ્યુનિકેશન સ્કિલની ઇંગ્લિશની જે ગ્રામર છે એનું પેપર સોલ્યુશન હું કરાયું છે. એમાં બી હું તમને આ ટોપિક શીખવાડેલો છે. બરાબર, એનો વિડીયો બી જો કોઈ ના જોયો હોય તો એ બી જોઈ લેજો. એની અંદર કઈ રીતે પેપર લખવાનું છે, કઈ રીતે લખવાનું, તો કેટલા માર્ક મળે એ બધી વસ્તુ તમને કહી દીધી છે. અને કયા કયા ટોપિક કરશો તો પેપરમાં તમે સારા માર્ક સ્કોર કરી શકો એ બી મેં તમને સમજાવી દીધું છે. તો ઇન્ટરજેક્શન શું છે? તો મેં અલગ અલગ ઇન્ટરજેક્શન્સ લખેલા છે. જેમ કે હેલો છે, હસ, બિંગો, એ, વેલ ડન, આવ, ઇવ, આ બધા વર્ડ અત્યારે છોકરીઓ વાપરતી હોય તે વધારે તમે સાંભળેલા હોય. ઓકે, તો આ બધા જે વર્ડ છે એ બધા એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્નોની સાથે અહીંયા લખેલા છે મેં. બરાબર, તો એવા શબ્દો કે જે કોઈ ભાવ વ્યક્ત કરે, બરાબર, ફિલિંગ એક્સપ્રેસ કરે એને ઇન્ટરજેક્શન્સ કહેવાય. બરાબર, એવું માનો કે ગુડ ન્યૂઝ હોય, કાં તો પછી કોઈ બેડ ન્યૂઝ હોય, કાં તો કોઈ સરપ્રાઈઝ હોય, તો એ બધા ફિલિંગ્સ જે આપણે એક્સપ્રેસ કરવાની છે એવી જગ્યાએ જે વર્ડ વપરાતા હોય એ ઇન્ટરજેક્શન્સમાં આવી જાય. ઓકે, જેમ કે અહીંયા ઉપ્સ એવું લખેલું છે. બરાબર, કોઈથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈ શોક થઈ ગયું હોય તો ઉપ્સનો ઉપયોગ કરે. પછી ઓ લખ્યું છે અહીંયા. બરાબર, તો કોઈક અચાનક કોઈ ઘટના એવી બની જાય તો આપણે ફીલ કરીએ તો એ ઘટના માટે ઓ એવો વર્ડનો યુઝ કરતા હોય. ઓકે, પછી યે છે, વાવ છે, ખુશી વ્યક્ત કરવા માટે આ વર્ડ યુઝ થાય. બરાબર, યે વી વોન એવું લખીએ આપણે, વાવ વોટ અ વન્ડરફુલ સાઇટ. બરાબર, તો એવી બધી વસ્તુ કે આપણે જેના માટે ફિલિંગ્સ એક્સપ્રેસ કરવાની હોય તો એવા વર્ડ આપણા થઈ જાય ઇન્ટરજેક્શન્સ. હવે એક્ઝામની અંદર કેવી રીતે આવે છે પહેલાં તો તમને બતાવી દીધું છે. અહીંયા બી એવું બતાવી દઉં કે તમને એવું આપે કે એક સેન્ટેન્સ આવી રીતે લખેલું હોય કે વાવ વોટ અ સાઇટ. બરાબર, વોટ અ સાઇટનો મતલબ એવો થઈ જાય કે કેવું સુંદર દ્રશ્ય છે. ઓકે, ચલો, વાવ વોટ અ સાઇટ. તો ક્વેશ્ચન એવી રીતે આપશે કે આઈડેન્ટિફાય ધ ઇન્ટરજેક્શન્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એનો મતલબ છે કે નીચે આપેલા વાક્યોમાંથી ઇન્ટરજેક્શન્સને શોધીને બતાવો. તો પછી આનો એક્ઝામની અંદર આપણે આવું લખીશું કે ક્વેશ્ચન આપેલો છે 1 નંબર કરીને તો આપણે પહેલા ક્વેશ્ચન લખી દેવાનો, પછી આવી રીતે આન્સરમાં લખવાનું કે ઇન્ટરજેક્શન ઇઝ ઇક્વલ ટુ વાવ, WOW. સમજી ગયા? બરાબર, તો આ એક બની ગયું. પછી એવું માનો કે આપણીથી કોઈક જગ્યાએ કોઈ ભૂલથી ટચ થઈ જાય કોઈની કાર કે એના સાથે, તો આપણે એવું લખીએ કે ઉપ્સ, આઈ ડિડન્ટ મીન ઇટ, એટલે આપણે જાણી જોઈને નહીં કર્યું. બરાબર, તો અહીં આગળ આઈડેન્ટિફાઈ કરીએ તો એ થઈ જશે આપણો ઇન્ટરજેક્શન ઇઝ ઇક્વલ ટુ ઉપ્સ. બરાબર, તો સૌથી ઇઝી ટોપિક છે. હવે આમ તો હું પહેલા વિડીયોમાં બી કીધેલું હતું કે જ્યાં ઉદ્ગાર ચિહ્ન લાગેલું હોય, બરાબર, આ ચિહ્ન અહીંયા જે લાગેલું હોય તે આપણો ઇન્ટરજેક્શન થઈ જાય. પણ મે બી એવું થાય કે એક્ઝામની અંદર અહીંયા આગળ કોઈ એવું સેન્ટેન્સ આવે કે જેમાં ઇન્ટરજેક્શનની તરત ઉદ્ગાર ચિહ્ન ના આપેલું હોય, તે છતાં તમારે ઓળખી લેવાનું છે કે જે આપણા આટલા ઇન્ટરજેક્શન્સ છે ઓલમોસ્ટ મેં બધા લખ્યા. ટેક્સ્ટબુકની અંદર જે નહીં આપેલા એની એક્સ્ટ્રા બી હું અહીંયા એડ કરી દીધા છે. તો આટલા ઇન્ટરજેક્શન્સ તમારે યાદ રાખવાના, કોઈ એક જગ્યાએ લખી લેજો અને વારા ઘડીએ અહીંયા એક્ઝામમાં જતા પહેલા જોઈ લેવાના એકવાર. તો તમે એક્ઝામની અંદર દેખો તો તમને તરત જ આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ ઇન્ટરજેક્શન છે. 3 માર્કનો ટોપિક છે. આઈ થિંક અહીંયા હું 12, ઓકે, 4 ચોક 16 ઇન્ટરજેક્શન લખેલા. તો ખાલી યાદ કરીને જવાનું, સ્પેલિંગ બેલિંગ બી મોડે કરવાની જરૂર નહીં. શબ્દો ખાલી જોઈ લેવાના છે. આવા શબ્દો તમને દેખાય તો તમે 3 માર્ક આરામથી ગેઇન કરી લેશો. બરાબર, તો આ ટોપિક હતો ઇન્ટરજેક્શનનો. અહીંયા લખ્યા નહીં હોય, 2-3 તમને સમજાવી દીધું કેવી રીતે કરવાનું છે. હોમવર્ક માટે જોઈતા હોય તો ટેલિગ્રામ પર મને મેસેજ કરી દેવાનો કે ઇન્ટરજેક્શનની એક્સરસાઇઝ મને આપો, તો હું તમને મોકલી આપીશ. તમારે સોલ્વ કરીને પછી આન્સર બી મને મોકલી આપવાના. ઓકે, તો સૌથી ઇઝી ટોપિક હતો, 3 માર્કનો ટોપિક હતો, કોઈ બી છોડવાનો નહીં, શીખી લેવાનું. ઓકે, ચલો એના પછી બીજો ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ.
તો મોડલ ઓક્ઝિલરીઝની બી આઈ થિંક 3 પાક્કું ખ્યાલ નહીં પણ આઈ થિંક 4 MCQ મતલબ 4 બ્લેન્ક્સ પૂછાતી હોય છે અને જરૂરી છે આ શીખવું ને બહુ ઇઝી છે. અહીંયા એની એક ટ્રીક મેં અહીંયા લખી છે. જો આટલી વસ્તુ યાદ રાખી લેશો તો તમને મોડલ ઓક્ઝિલરીઝ આવડી જશે. બરાબર. જેમ કે મેં અહીંયા એવું લખેલું છે, પહેલા એબિલિટી એવું લખ્યું છે ને એમાં એબિલિટીમાં કેન ને કુડ લખ્યું છે. હવે અલગ અલગ જે છે મોડલ ઓક્ઝિલરીઝ છે, કેન, કુડ છે, શુડ, મસ્ટ હેવ, ટુ, મે, માઇટ, કેડ, કુડ, મે. ઓકે, તો આ બધા અલગ અલગ જે છે આપણા એ મોડલ ઓક્ઝિલરીઝ છે, પણ કોને કઈ જગ્યાએ યુઝ કરવાનો તે અહીંયા મેં એક્સપ્લેન કરીને બતાવ્યું છે. કે પહેલા એબિલિટી લખ્યું. ચાલો, એબિલિટી એટલે ક્ષમતા એવું કહેવાય. બરાબર. તો ક્ષમતા જે જગ્યાએ ચેક કરવાની હોય ત્યાં કેન ને કુડ આવે. હવે કેનનું ભૂતકાળનું રૂપ કુડ થઈ જાય એટલે જો વાક્ય વર્તમાન કાળનું હોય તો એ જગ્યાએ આપણે કેનનો ઉપયોગ કરીશું અને આઈધર ભૂતકાળનું હોય તો ત્યાં આપણે કુડ લગાવી દઈશું. ઓકે, ચલો. પરમિશન માપવાની હોય. પરમિશન એટલે શું થઈ ગયું કે રજા માંગવાની હોય. બરાબર. તો એ જગ્યાએ કેન, કુડ અને મે આવે. જેમ કે આપણે ક્લાસની અંદર એન્ટર થતા પહેલા તમે એવું કહો છો મે આઈ કમ ઇન, તો મે આઈ કમ ઇનમાં મે નો ઉપયોગ થાય છે. એ પરમિશન સીક કરવા માટે થાય. ઓકે, તેવી રીતે કેન અને કુડ બી એ જગ્યાએ વપરાય. કુડ તો ફરી એકવાર કહી દઉં કે ભૂતકાળના રૂપની અંદર વપરાશે. કેનની જે વાત કરીએ તો એવું માનો કે કોઈની જગ્યાએ આપણે કોઈની મદદ કરવા માંગતા હોય તેવી જગ્યાએ આપણે મે નો બી ઉપયોગ કરી શકીએ, કેનનો બી ઉપયોગ કરી શકીએ. ઓકે, ચલો. નેક્સ્ટ અહીંયા એડવાઇસની વાત કરી છે. એડવાઇસની અંદર યુઝ થાય છે શુડ. બરાબર. કોઈકને કોઈક એડવાઇસ આપવા માંગતા હોય આપણે તો તે જગ્યાએ આપણે શુડનો ઉપયોગ કરવાનો. બરાબર. કે એવું માનો કે ગુજરાતીમાં એવું કહું કે કોઈક વાક્ય છે કે કોઈકને એડવાઇસ આપવી હોય આપણે તો આપણે અલગ અલગ એક્ઝામ માટે બી એડવાઇસ આપું. જેમ કે હું તમને એડવાઇસ આપું છું કે તમારે ઇંગ્લિશની અંદર જો સારા માર્ક્સ સ્કોર કરવા હોય તો હું જે તમને કામ આપું છું, હોમવર્ક આપું છું એ તમારે કરવું જોઈએ. બરાબર. તો એ થઈ ગયું શુડ. હવે કોઈકની ઈચ્છા ના બી હોય ભાઈ મારી પાસે શીખવાની, કોઈ બીજા પાસેથી શીખતા હોય કે કોઈ જાતે લર્ન કરતા હોય તો પછી એ થઈ ગઈ એડવાઇસ. ભાઈ હું તો તમને એડવાઇસ આપી શકું. બરાબર. જો તમે પાક્કો ટીચર માનતા હોય, મને તમારો આદર્શ બનાવેલો હોય તો પછી હું જે તમને કહું એ કમ્પલસરી થઈ જાય એટલે એ થઈ જાય ઓબ્લિગેશનની અંદર. બરાબર. એટલે હું તમને એવું કહું કે આ કામ કરવાનું જ છે તો પછી કરવાનું જ છે. યુ હેવ મસ્ટ અથવા યુ હેવ ટુ ડુ ઇટ ઓર યુ મસ્ટ હેવ ટુ ડુ ઇટ. બરાબર. તો આ જે બંને વર્ડ છે એ કમ્પલસરી કે જ્યારે ફરજ બતાવતા હોય એના માટે હોય. ઓકે, ચલો. હવે અહીંયા એવું તો કહી દીધું મેં તમને કે હું શીખવાડું એ શીખો તો એ એડવાઇસ થઈ ગઈ. બરાબર. પણ બીજી રીતે એવું કહું કે એક્ઝામની અંદર તમે જ્યારે આન્સર શીટની અંદર તમારો એનરોલમેન્ટ નંબર લખતા હોય તો એ એનરોલમેન્ટ નંબર તમારો પોતાનો જ હોવો જોઈએ. તો એ તમારું મસ્ટ થઈ ગયું ભાઈ. એવું ના હોય કે બીજાને લખીએ ચાલે. બરાબર. પેપર લખવા બેસો એટલે પોતાનો જ લખવાનો. તો યુ મસ્ટ રાઇટ યોર એનરોલમેન્ટ નંબર એટલે ત્યાં મસ્ટ થઈ જાય, ત્યાં શુડ ના આવે કારણ કે એડવાઇસ નથી. તો એના પછી પોસિબિલિટી છે એટલે સંભાવના દર્શાવી હોય. બરાબર. કે આ વિડીયો જોયા પછી તમારા ઇંગ્લિશમાં સારા માર્ક આવવાની સંભાવના છે તો એવી જગ્યાએ મે, માઇટ, કુડ કે કેનનો યુઝ થાય. ઓકે, અલગ મતલબ 4 નો યુઝ થાય તો કઈ રીતે થાય તો ક્ષમતા માટે આપણે જોઈ લીધું એબિલિટી હોય, એબિલિટી ત્યાં કેન ને કુડ નો યુઝ થાય. બરાબર. તો હું કોઈને મદદ કરવા માટે કેપેબલ થઈ જાઉં. બરાબર. મેં એવું કહું કે હું તમને આ સામાન ઉચકવા માટે મદદ કરી શકું છું. બરાબર. તો પોસિબિલિટી છે કે હું ઉચકી શકવાનો છું તો એવી જગ્યાએ આપણે કેનનો ઉપયોગ કરવાના. સમજ્યા? અને ભૂતકાળની વાત આવી ગઈ તો એક કુડ થઈ ગયું. પછી મે ને માઇટની વાત છે તો પછી એવો બી પ્રશ્ન થાય કે ભાઈ મે તો અહીંયા બી યુઝ થયો હતો પરમિશન માટે, મે તો અહીંયા બી યુઝ થાય છે પોસિબિલિટી માટે. તો એના માટે મેં તમને એક ટ્રીક સમજાવી છે. એ ટ્રીકનો ઉપયોગ આપણે આ ગ્રામરના ટોપિકમાં બી કરીશું કે જે વાક્ય આપેલું હોય એનો મતલબ નિકાળ લેવાનો. ભાઈ મતલબ પરથી તો ખબર પડી જાય કે ભાઈ પરમિશન છે કે ભાઈ પોસિબિલિટી છે. બરાબર. તો એનાથી આવડી જશે. 4-5 બ્લેન્ક્સ લખી છે ખાલી હું અત્યારે. આટલા મોડલ ઓક્ઝિલરી છે તો એના પ્રમાણે કયો આન્સર આપણે લખી શકીએ. 4-5 અહીંયા લખી છે ને ફરી એકવાર કે આ ટોપિકની બી તમને એક્સરસાઇઝ જોઈતી હોય જો તમારી પાસે બુક હોય તો એમાં આપેલું જ હશે. તમે એની અંદર આન્સર ફિલઅપ કરીને મને ફોટો પાડીને મોકલો તો હું સાચા ખોટા એ બી કહી દઈશ. અને કોઈ પાસે બુક ના હોય તો તમે ઓનલાઈન સર્ચ કરીને બી એક્સરસાઇઝ ડાઉનલોડ કરી શકો છો. આઈધર તમે મારી પાસે માંગો, હું તમને પ્રોવાઈડ બી કરીશ અને એના આન્સર બી તમને વેરીફાઈ કરી આપીશ. ઓકે, ચલો. અહીંયા થોડાક લખ્યા છે, હું અહીંયા 6 લખી છે. ઓકે, બ્લેન્ક્સ. તો એના અહીંયા ઓપ્શન બી લખેલા છે, આપણે જોઈ લઈએ કે કયો આન્સર આવશે. બરાબર. ઓકે, ચલો. સૌથી પહેલા My grandfather is 85 years old, but he ખાલી જગ્યા still read and write.
ગુજરાતી કરી લઈએ આપણે તો ઇઝી પડે. માય ગ્રાન્ડફાધર એટલે દાદાની વાત થઈ ગઈ છે, 85 વર્ષના છે, બટ પણ એ ખાલી જગ્યા સ્ટીલ રીડ એન્ડ રાઇટ એટલે લખી વાંચી શકે. ભાઈ ગુજરાતીમાં વાત કરવા જઈએ એવું કંઈક ભાઈ મારા દાદા 85 વર્ષના છે પણ એ હજુ બી લખીને વાંચી શકે છે. લખી વાંચી શકે છે, શકે એટલે શું થઈ ગયું ભાઈ, એબિલિટીની વાત આવી ગઈ કે લખી વાંચી શકે, હજુ જીવે છે ને. માય ગ્રાન્ડફાધર ઇઝ લખ્યું છે ભાઈ, વર્તમાન કાળની વાત કરે છે, એબિલિટીની વાત કરે છે. વર્તમાન કાળ એબિલિટી શું આન્સર આવે એનો? કેન થઈ ગયું, ઇઝી. બીજું જોઈએ ચાલો. There was a time when I ખાલી જગ્યા stay up very late. ચલો was છે એટલે શું થઈ ગયું, ભૂતકાળનું રૂપ ચાલે છે, કોઈ વાંધો નહીં. ચાલો ગુજરાતી કરી દઈએ. There was a time, એવો ટાઈમ હતો કે જ્યારે ખાલી જગ્યા stay up very late એટલે હું મોડે સુધી જાગી શકતો હતો. ફરી એબિલિટીની વાત આવી ગઈ પણ was લગાવેલું છે એટલે શું આવશે, I could. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. યુ ખાલી જગ્યા હેલ્પ પુઅર પીપલ. યુ ખાલી જગ્યા હેલ્પ પુઅર પીપલ એટલે ગરીબોની મદદ કરવી જોઈએ, તમારે ગરીબોની મદદ કરવી જોઈએ. ચલો આ તો એડવાઇસ થઈ ગઈ ભાઈ, કમ્પલસરી નથી. આ તો હું તમને એવું કહું અથવા કોઈ બીજા માણસને એવું કહે કે ભાઈ તમારે ગરીબની મદદ કરવી જોઈએ. હવે કરવી ના કરવી એ એની મરજી છે, બરાબર. તો આ તો એક એડવાઇસ થઈ ગઈ. તો આપણે એડવાઇસ માટે શું જોયું? તો અહીંયા એડવાઇસ આવે એટલે શુડ આન્સર આવે ભાઈ, તો આ રહ્યું શુડ. ઓકે ચાલો એના પછી સ્ટુડન્ટ ખાલી ગયા નોટ ટુ ચીટ ઇન એક્ઝામ્સ. ઓપ્શન લખવાના રહી ગયા ભાઈ, કઈ નહીં. ચાલો ઓપ્શન વગર બી જોઈ લઈએ. સ્ટુડન્ટ ખાલી ગયા નોટ ટુ ચીટ ઇન એક્ઝામ્સ, એનો મતલબ કે એક્ઝામમાં ચોરી કરવી જોઈએ નહીં. તો ભાઈ ચોરી એડવાઇસમાં ના આવે, ચોરી તો ના જ કરવી જોઈએ. તો ભાઈ સ્ટુડન્ટ શું આવે અહીંયા આન્સરમાં, મસ્ટ નોટ ટુ ચીટ ઇન એક્ઝામ, બરાબર. એ ભાઈ એડવાઇસ નહીં, એ તો કમ્પલસરી જ છે, નહીં જ કરવાની ચોરી. પકડાઈ જઈએ તો ડિટેન થઈ જવાય ને આપણે, તો 1 વર્ષ ઘેર બેવું પડે ભાઈ. ચાલો એના પછી 5મા છે ઇટ ઇઝ ડાર્ક આઉટસાઇડ, ઇટ ખાલી જગ્યા રેન ટુડે. ઇટ ઇઝ ડાર્ક આઉટસાઇડ મતલબ બહાર કાળા કાળા વાદળ છવાઈ ગયા છે. ઇટ ખાલી જગ્યા રેન ટુડે એટલે આજે વરસાદ પડશે. હવે ફરી એકવાર વરસાદ પડશે એટલે ઘણી બધી વાર એવું થાય છે ને કે ભાઈ કાળા કાળા વાદળો છવાઈ ગયા હોય પણ ના બી વળે વરસાદ. તો અહીંયા વરસાદ ના બી પડે એનો મતલબ કે વરસાદ પડવાની શું છે, સંભાવના છે, પોસિબિલિટી છે. તો એના માટે મે, માઇટ, કુડ કે કેન આવે, બરાબર. પણ કેન તો ફરી ક્ષમતાની વાત થઈ કે ભાઈ વરસાદ પડવા માટે ક્ષમતા થોડી ચેક કરવાની. તો મે આવશે કાં તો માઇટ આવશે. અને જે રીતે કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે તો મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે. તો ઇટ ટુડેની વાત કરીએ તો ભાઈ વર્તમાન કાળ છે તો શું આવશે એનો આન્સર, મે આવશે, બરાબર. મે કેનને મસ્ત જ હતું તો સવાલ જ નથી, મે જ આન્સર આવશે. તો એના ભાઈ લાસ્ટ જોઈએ. આઈ એમ વેરી સ્ટ્રોંગ ધેરફોર આઈ ખાલી જગ્યા લિફ્ટ હેવી વેટ. ઓકે ચાલો આઈ એમ વેરી સ્ટ્રોંગ મતલબ કે હું બહુ તાકાતવર છું, તેથી ખાલી જગ્યા આઈ કેન જવાબ જ બોલી ગયો હું, બરાબર. હું વજનદાર વસ્તુ ઉચકી શકું છું, એબિલિટી આવી ગઈ એટલે ફરી એનો આન્સર શું થઈ ગયો, કેન થઈ ગયો. વધારે લખ્યા નથી કારણ કે હું તો કહું છું તમે જે વસ્તુ અહીંયા જે બતાવી તમને કે કયો મોડલ ઓક્ઝિલરી કઈ જગ્યાએ વપરાય તમે એકવાર જોઈ લો અને વાક્યનું ગુજરાતી કરીને એનો મતલબ સમજી લો કે ભાઈ શું છે, કોઈ એબિલિટી બતાવે છે, પરમિશન માંગવાની છે કે પછી એડવાઇસ છે કે પોસિબિલિટી છે, એના પરથી ખબર પડી જાય, બરાબર. મેનો યુઝ કરી લીધો આપણે, કેનનો બી કરી લીધો, મસ્ટ, શુડ બધા ઓલમોસ્ટ મેં બધાનો અહીંયા ઉપયોગ કરીને તમને બતાવી દીધો, બરાબર. એક્સરસાઇઝ પહેલાં બી કીધું એમ તમે પ્રેક્ટિસ કરજો, પ્રેક્ટિસથી જ આવડશે ભાઈ, એવું નહીં કે અહીંયા સમજી ગયા આવડી ગયું એટલે માર્ક આવી જશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલો જ તમને ફાયદો થશે, નવા નવા વર્ડ. હવે મેં એવું કહું છું કે ઇંગ્લિશનું ગુજરાતી કરીને તમે જવાબ લખી દો પણ ગુજરાતી કરતા નહીં આવડે, બરાબર. કોઈક નવો વર્ડ તમને જોવા મળી ગયો તો એ જગ્યાએ તકલીફ પડે, એટલે પ્રેક્ટિસ કરવાની કે જેથી કોઈક નવો વર્ડ આવે તો તમે એનું ગુજરાતી અત્યારે સમજી લો તો એક્ઝામમાં વાંધો ના આવે, બરાબર. તો આજના 2 ટોપિક હતા આપણે, ઇન્ટરજેક્શન્સ ને મોડલ ઓક્ઝિલરીઝ. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હોય, અને ખબર પડી ગઈ હોય તો વિડીયોને લાઇક કરવાનો અને મેક્સિમમ શેર કરવાનો કે જેથી બધાને બી ખબર પડે અને ઇંગ્લિશમાં બધા સારા માર્ક્સ સ્કોર કરી શકે, બરાબર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેવાની. ચેનલ પર જેટલા બી વિડીયો આવશે તમારી હેલ્પ માટે જ છે, તમારા સારા માર્ક્સ માટે જ છે, તો જેથી વિડીયો આવે તો તમને તરત ખબર પડી જાય. અને જે લોકો ટેલિગ્રામ પર ટેલિગ્રામ પર જોઈન ના થયા હોય તો એ લોકો ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ જજો. એની ડિસ્ક્રિપ્શનની અંદર હું એ લિંક બી નાખી દીધી છે, ત્યાં જે બી જરૂરી વસ્તુ છે અથવા તો આપણા બેનો કોન્ટેક્ટ છે ત્યાં જ થતો હોય છે, તો ત્યાંથી જોઈન થઈ જશો. અને નેક્સ્ટ વિડીયોની અંદર હવે કોઈ બીજા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી બરાબર તૈયારી કરતા રહેવાનું ને પોતાનું ધ્યાન રાખવાનું. ચાલો, જય હિન્દ.